નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 23/3/2026। તો આજ સાંજના આ પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ કોરોના સમયના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને આજ સાંજે કરવામાં આવી છે મોટી જાહેરાત। તો પેન્શનર્સ થોડોક સમય કાઢીને વિડીયો જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે। તો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને અમને થોડોક સપોર્ટ કરવા માટે અમારી આ ચેનલને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો વિડીયો અંત સુધી જોઈ લો એવી પણ એક દિલથી નમ્ર વિનંતી છે। તો વાત કરીએ ડીએ વધારો 2026ની। તો હોળીનો તહેવાર પસાર થઈ ગયો છે અને માર્ચ મહિનો આવવામાં થોડા દિવસો બાકી છે, એટલે કે માર્ચ મહિનો પૂરો થવામાં હવે થોડાક દિવસો બાકી છે। જો કે વધેલો ડીએ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી। તો સરકાર સામાન્ય રીતે હોળીની આસપાસ જાન્યુઆરી ડીએ વધારો જાહેર કરે છે, તો આ વખતે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ થોડી વધુ રાહ જોવી પડી છે મિત્રો। તો ખાસ કરીને હજુ સુધી જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો નથી, તો તે ખાસ કરીને હોળીના તહેવાર આસપાસ કરવામાં આવતો હતો, પરંતુ અત્યારે તો માર્ચ મહિનો પણ પૂરો થવા આવ્યો છે, તેમ છતાં હજી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત છે તે કરવામાં આવી નથી। તો કર્મચારીઓ જાન્યુઆરી ડીએની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે મોંઘવારી ભથ્થાની જાહેરાતની તેમની રાહ પૂરી થવા આવી છે। તો હોળીનો તહેવાર પસાર થઈ ગયો છે અને હવે કર્મચારીઓ ડીએ વધારાની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ દરમિયાન ડીએ વધારા અંગે એક મોટી અપડેટ આવી છે, જે મુજબ આ વખતે કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો થવાની કોઈ શક્યતા નથી મિત્રો। તો ખાસ કરીને વાત કરી તેમ જે જાન્યુઆરી ડીએ વધારાની ઉત્સુકતાથી રાહ જોવાતી હતી, તે રાહનો હવે ટૂંક સમયમાં અંત આવવાનો છે અને આ વખતે કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં 2%નો વધારો છે તે થવાની કોઈ શક્યતા નથી। તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થઈ શકે છે તેની વાત કરીએ, તો જો આપણે જૂના પેટર્ન પર વિચાર કરીએ, તો આ પણ સરકાર માર્ચ 2026ના છેલ્લા અઠવાડિયામાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં ડીએમાં 2%નો અથવા તો 3%નો વધારો જાહેર કરી શકે છે। તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે, જેનો અર્થ એ છે કે કર્મચારીઓને પણ પાછલા મહિનાના બાકી પગારનો લાભ આપવામાં આવશે। તો અગાઉનો ડીએ દર ઓક્ટોબર 2025માં 58% નક્કી કરવામાં આવ્યો હતો। તો આ વખતે AICPI-IWના ડેટાને આધારે 2%નો વધારો થવાની સંભાવના છે। તો જો આવું થાય તો કર્મચારીઓનો ડીએ 58%થી વધીને 60% થઈ જશે। જો કે 3%નો વધારો થવાની પણ શક્યતા છે, જેને કારણે તે 61% સુધી પહોંચી શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના ડીએમાં ક્યારે અને કેટલો વધારો થયો। તો જો આપણે નાણાં મંત્રાલયના જૂના ડેટા પર નજર કરીએ, તો સરકાર દર 6 મહિને ડીએમાં સુધારો કરે છે। તો અગાઉ 6 ઓક્ટોબર 2025ના રોજ 3%ના વધારા સાથે ડીએ 58% થયું અને 2 એપ્રિલ 2025ના રોજ ડીએમાં 2%ના વધારા પછી દર 55% પર પહોંચી ગયું। તો જ્યારે 21 ઓક્ટોબર 2024ના રોજ 3%ના વધારા પહેલાં ડીએ 53% થયું અને 12 માર્ચ 2024ના રોજ આજ 4%ના વધારા સાથે તે 50%ના આંકડા પર પહોંચ્યું હતું। ત્યારબાદ જોઈએ તો લેવલ પે મુજબ પગાર વધારો કેટલો થશે। તો ડીએ વધારા પછી વિવિધ પગાર સ્તરના કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાની સંભાવના છે। તો જો 3% કે 3%નો વધારો થાય, તો કર્મચારીઓનો અંદાજિત પગાર કંઈક આવો હશે। તો આમ લેવલ 1 કર્મચારીઓ જેમનો મૂળ પગાર 18,000 છે, તેમનો પગાર ડીએમાં 2% વધારા સાથે 28,800 રૂપિયા અને 3% ડીએ વધારા સાથે તેમનો પગાર 28,980 રૂપિયા થશે। તો તે જ સમયે 29,200 રૂપિયા મેળવતા લેવલ 5ના મૂળભૂત કર્મચારીઓનો પગાર ડીએમાં જે 2%ના વધારા પછી 46,720 અને 3%ના વધારા પછી 47,012 રૂપિયા થશે।
તો આ સાથે લેવલ 10ના કર્મચારીઓનો મૂળ પગાર વર્તમાન 56,100 રૂપિયા છે, તો તેમના ડીએમાં 2%ના વધારા પછી તે 89,760 રૂપિયા થશે અને 3%ના ડીએ વધારા પછી તે 90,321 રૂપિયા થશે. તો આ દરમિયાન લેવલ 18 કર્મચારીઓ જેમનો મૂળ પગાર 2,50,000 છે, તેમના ડીએમાં 2%ના વધારો મળશે, જેમાંથી તેમનો પગાર 4,00,000 રૂપિયા થશે અને ડીએમાં 3%નો વધારો થશે, તો તેમનો પગાર 4,02,500 રૂપિયા થશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને કેટલું બાકી મળશે. તો સરકાર માર્ચ અથવા એપ્રિલમાં જાન્યુઆરી મહિનાના ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે, પરંતુ તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો આનો અર્થ એ છે કે કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને સંભવત માર્ચ મહિનાના બાકી ચૂકવણા એકસાથે આપવામાં આવશે. તો આ વખતનો ડીએ વધારો ખાસ છે, કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. તો 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે, પરંતુ જ્યાં સુધી તેની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી ડીએની ગણતરી હાલના ફોર્મ્યુલાને આધારે ચાલુ રહેશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.